જૈન ધર્મ શું નથી અને જૈન ધર્મ શું છે? રાગ, દ્વેષ આદિ દોષો ઉપર સ્વયં આક્રમણ ન કરવું અને રાગ, દ્વેષ આદિ દોષોથી આક્રાંત થવું તે જૈન ધર્મ નથી. જૈન ધર્મ તો રહેલો છે રાગાદિ દોષોથી આક્રાંત ન થવું તેમાં અને રાગાદિ દોષો પર આક્રમણ કરવું તેમાં. એમાં પછી જેટલી શિથિલતા હોય તેનું પ્રતિક્રમણ કરવું તે પણ જૈન ધર્મ જ છે. શ્રી વિતરાગનો ધર્મ તો તે જ હોઈ શકે કે જે વડે રાગ, દ્વેષ આદિ માટે પોતાના આત્મામાં પરમ શાંતિ અનુભવાતી હોય. જે ઉપાયોથી શાંતિ, આત્મજ્ઞાન, સમાધિ અને આત્માનંદ થાય તે ઉપાયોનું આરાધન સાધન એ જ જૈન ધર્મ છે. જીન એટલે રાગ દ્વેષને જીતનાર. તેમણે પ્રતિપાદન કરેલો ધર્મ તે જૈન ધર્મ. જૈન આચારનું ધ્યેય એકમેવ મોક્ષ કે મુક્તિ છે. સાચું જૈનત્વ એટલે સંભાવ અને સત્યનું દર્શન. જૈન દર્શન અખંડ એવી ચેતનાનું અખંડ એવું દર્શન છે. તે ચૈતન્ય માત્રને અખંડ તથા અભેદ એવી દ્રષ્ટિથી દેખે છે. ચૈતન્ય પ્રત્યે તેની અભેદ કે અદ્વૈત ભાવની ઉદાત્ત દ્રષ્ટિ છે. જૈન દર્શન એગે આયા આત્મા એક જ છે એ સિદ્ધાંતની ઉદ્ઘોષણા કરે છે. પ્રાણી માત્રમાં એક સમાન આત્મતત્વનું જ તે દર્શન કરે છે. જૈન ધર્મ કહે છે કે વિશ્વનું સમગ્ર ચૈતન્ય તત્વ એક સરખું જ છે. ગુણધર્મથી તેના શુદ્ધ સ્વરૂપમાં એક અને વળી અભિન્ન છે. જૈન દર્શન ઈશ્વરને શક્તિ અને શાસનનું પ્રતીક નહીં પણ શુદ્ધ પ્રતીક માને છે. આત્મા જ્યારે પૂર્ણ શુદ્ધિની ભૂમિકા ઉપર પહોંચે છે ત્યારે તે સિદ્ધ થાય છે અને આત્મા મટી પ્રાંતે સ્વયં પરમાત્મા થઈ જાય છે. જીન એટલે શુદ્ધ આત્મજ્ઞાની તથા જીવને અને જીનને જે જાણે ને એ છે જૈન. જ્યાં કશાયો ત્યાં જૈનત્વ નહીં. કશાય રહિત થવું એ જ તો વિતરાગનો ધર્મ છે. જૈન શાસનની બે મુખ્ય વસ્તુ છે આચાર અને વિચાર. આચારમાં અહિંસામય પ્રવૃત્તિ અને વિચારમાં સાપેક્ષવાદ, સ્યાદવાદ અને અનેકાંતવાદ. જૈન ધર્મનું મૂળ અર્થાત સાચું જૈનત્વ શેમાં રહેલું છે? તે દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી કે તેરાપંથીપણામાં નથી, કિંતુ જૈન ધર્મનું મૂળ કે સાચું જૈનત્વ તો છે વ્યવહાર શુદ્ધિમાં, આચારની શુદ્ધિમાં, વિચારોની શુદ્ધિમાં અને એટલે એ કારણે થતી આત્માની શુદ્ધિમાં રહેલું છે. સાચું જૈનપણું અહિંસા, સમતા, સત્યને પામવાની અને ગમે ત્યાંથી ગુણોને સ્વીકારવાની એક અલગ જ તત્પરતા તથા આ 14 રાજલોકના સર્વ જીવ પ્રત્યેના સમભાવ અને
મૈત્રી ભાવ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. આપણી ધાર્મિક પ્રવૃત્તિઓ આ આંતરિક ગુણોને જેટલા પ્રમાણમાં આવકારે ને એટલા જ પ્રમાણમાં જૈનત્વની સમીપ આપણો આત્મા પહોંચી શકે. સાચા નવતત્વની શ્રદ્ધામાં જ દેવ, ગુરુ અને શાસ્ત્રની ઓળખાણ પણ આવી જાય છે. જૈન દર્શન એ કાંઈ જડતાનું પ્રતીક નથી કે જડતાનું ઉપાસક પણ નથી. જૈન દર્શન તો છે ચૈતન્યનો અસ્ખલિત પ્રવાહ ધોધ અને તેની ઉપાસનાનો પરમ સ્રોત. પછી તે ચૈતન્ય ભલે ને કોઈ એકેન્દ્રિય જીવનું જ હો કે પછી પંચેન્દ્રિયનું હો, ચૈતન્ય મહાસાગરની ઉપાસનાનું ફળ છે. જેની આદિ છે પણ અંત નથી એવા સુખના સાગરનાએ સાગર એ પણ વળી અવ્યાબાદ અને દુઃખના લેશ વિનાના, વળી જેનાથી અધિક કોઈને પણ ન હોય તેવા ચૈતન્ય મહાસાગરની ઉપાસનાનું ફળ છે જૈન દર્શન. જીન શાસન એ વિશ્વનું શાસન છે. તેમાં જેણે રહેવું હોય તેણે જીનની સાથે અભેદ સંબંધ બાંધવો જ રહ્યો, સાધવો જ રહ્યો. ભારતની સાથે મારાપણાનો સંબંધ છે તે ભારતીય કહેવાય, એમ જ જીનની સાથે જેને મારાપણાનો સંબંધ છે તે જૈન કહેવાય. એની માટે જન્મે જૈન થવું જરૂરી નથી, આવશ્યક નથી. સકલ પ્રાણીઓની પીડાને નિવારણ કરનાર જે મોક્ષ તત્વ છે તે માટેનું સર્વશ્રેષ્ઠ કારણ તથા સર્વને સુલભ અને અપક્ષપાતી એવું આપણું જૈન શાસન છે. જ્યાં ક્યાંય પણ જીનાજ્ઞાનો ભંગ છે ત્યાં તેની શિક્ષા પણ થાય જ છે. તેથી જ જીન શાસન વિશ્વવ્યાપી છે. તેની સાથે તાદાત્મ્ય સાધવું એ જીવ માત્રનું, પ્રાણી માત્રનું પરમ કર્તવ્ય છે અને તેમાં જ તેનું હિત પણ છે. સર્વહિતકારી શાસનની અવગણના કરીને સુખ મેળવવું એ તો આકાશ કુસુમવત છે. જીનનો સંબંધ છોડીને સુખ સાથે સંબંધ સ્થાપિત કરવો અશક્ય છે. તેથી સુખના અર્થીએ સુખનિધાન સમા પાંચે પાંચ પરમેષ્ઠીઓને અર્થાત અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયજીઓ અને સર્વ શ્રમણ શ્રમણીજી ભગવંતોને પોતાનું સર્વસ્વ સમર્પણ કરવું જોઈએ અને તે સ્વભાવ રૂપ પણ બનવું જોઈએ. વિશ્વના કોઈ પણ સ્થાને શ્રી જીન શાસનની ગેરહાજરીની માન્યતા જ ભયરૂપ છે. રાજાની ગેરહાજરીથી રાજ્યમાં જેમ અંધકાર વ્યાપી જાય છે ને, અને રાજાની હાજરીથી જેમ સમગ્ર રાજ્યમાં શાંતિ છવાઈ જાય છે ને, તેમ વિશ્વના પ્રભુ અરિહંત પ્રભુ અને વિશ્વમાં તેમની આજ્ઞાનું સામ્રાજ્ય જ વિશ્વમાં વસતા પ્રાણી માત્રને આશ્વાસનનું સ્થાન છે. પ્રકાશની ગેરહાજરીમાં જેમ અંધકાર અનુભવાય તેમ વિશ્વના કોઈ પણ ખૂણામાં અર્હંત્યની ગેરહાજરીની માન્યતા જ ભયરૂપ છે. એમના સાર્વભૌમત્વનો વિચાર અને સ્વીકાર એ આશા અને આશ્વાસનનું એક કિરણ છે. પ્રકાશના કિરણને તેના મૂળ સ્રોતથી વિખૂટું પડ્યા પછી જેવી સ્થિતિ થાય
એવી જ સ્થિતિ આ સંસારમાં આર્હંત્યની શ્રદ્ધાથી રહિત એવા જીવની થાય છે. સર્વત્ર અંધકાર અને સર્વત્ર તેને પછી અશુભ દેખાય છે. શુભની ગેરહાજરીની માન્યતા જ ભયરૂપ છે. તેથી પરમ શુભ, સર્વના શુભરૂપ અને હિતકારક એવા આર્હંત્ય શક્તિની શ્રદ્ધા કે વિશ્વાસથી જીવ જ્યારે જ્યારે વંચિત થાય ત્યારે ત્યારે તે અચૂકપણે અસહાયતા અનુભવે છે. આર્હંત્યને સાચી રીતે ઓળખવા માત્રથી સાત ભય અદૃશ્ય થઈ જાય છે. કેમ કે આર્હંત્યનો પ્રકાશ જ ત્રાણરૂપ છે, બચાવનાર છે. વાણીમાં સાપેક્ષવાદ, વિચારમાં અને કાંતનું તત્વજ્ઞાન અને આચારમાં અષ્ટ પ્રવચન માતા એ ત્રણે ત્રણ જૈન ધર્મના પ્રાણ છે. જન ક્યારે જૈન બને? જન ઉપર એક માત્રા સ્વાર્થ ઉપસર્જનની છે તો બીજી માત્રા પરાર્થ સર્જનની કે પરાર્થકરણની છે. આવી બે માત્રા જ્યારે ચડે ને ત્યારે તે જીવ જનમાંથી બને છે જૈન. જન કલ્યાણમાં જ સ્વકલ્યાણ એમ માનનારો સાચો જૈન છે અને જીવ કલ્યાણમાં જ સ્વકલ્યાણ છે એમ માનનારો જ સાચો ખરો અરિહંતનો ઉપાસક એવો જૈન છે. જૈન ધર્મની 12 વિશેષતાઓ છે. જૈન ધર્મ કર્મ અને પુનર્જન્મ એ બંનેને માને છે, જે અન્ય ધર્મ સાથે પણ કોમન છે. 2. અહિંસા, સત્ય, મૈત્રી, કરુણા આદિ પણ અન્ય ધર્મ સાથે એ કોમન વસ્તુ કહી શકાય. જૈન ધર્મની 3જી વિશેષતા છે ઉકાળેલું પાણી. 4. રાત્રિ ભોજનનો ત્યાગ. 5. ક્ષમાપના અર્થાત મિચ્છામિ દુક્કડમ. 6. ઉપવાસ કે તપ. 7. શીલ કે બ્રહ્મચર્ય. 8. દાન કે ઉદારતા. 9. ધ્યાન, જપ, કાયોત્સર્ગ. 10. સામાયિક અને પ્રતિક્રમણ. 11. પાદવિહાર એટલે કે પગેથી જ વિહાર કરીને બધે જવું અને વળી વહોરવા જવું અર્થાત માધું કરી. અને 12મું અને અંતિમ જૈન ધર્મની વિશેષતાનો પોઈન્ટ છે રજોહરણ, મુહપત્તિ તથા તીર્થયાત્રા, દેવપૂજા અને સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાથી બનેલ ચતુર્વિધ સંઘ. આ સર્વ જૈન ધર્મની વિશેષતાઓ છે. જૈન શાસનમાં સંઘ પૂજાની મહત્તા ઘણી જ છે. સંઘ પૂજાનો વિષય મોટો હોવાથી તે બહુ ગુણવાળી મહત્તા છે. તીર્થંકર પછી આ તીર્થ સંઘથી જ તો ચાલે છે, માટે જ સંઘને મહાન કહ્યો છે. સંઘ એ અનેક જીવોમાં રહેલ સમ્યક દર્શન આદિ ગુણ સ્વરૂપ હોવાથી ગુણનો સમુદાય એ સંઘ એ નામે ઓળખાય છે. પ્રવચન, તીર્થ, સંઘ એ બધા જ એકાર્થક શબ્દો છે. તો તીર્થંકરપણું શેનું ફળ છે? શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે એ તીર્થરૂપ પ્રવચનમાં કહેલા અનુષ્ઠાનની આરાધનાનું ફળ છે.
સંઘના આદર્શ સભ્ય થવાથી સંઘના ગુણો એટલે કે વિનય તથા કૃતજ્ઞતા ગુણનું આદર્શ રીતે પાલન થાય છે. સંઘને પૂજવાથી પૂજનીય એવી સર્વ વસ્તુઓની પૂજા થાય છે. સંઘથી ચઢિયાતી અને પૂજનીય વસ્તુ 3 ભુવનમાં બીજી કોઈ કરતા કોઈ છે નહીં. સંઘ પૂજાનો પરિણામ, સંઘ પૂજાના ભાવ એ મહાન વિષયવાળા છે, કેમ કે સંઘ મહાન છે. સર્વ સંઘની પૂજા ન થઈ શકે તો દેવાધિદેવના ચરણરૂપી એક અંગની પૂજાના દ્રષ્ટાંતે પણ શ્રી સંઘના એક ભાગને પૂજનારો પણ પુણ્યવાન અને મહાભાગ્યશાળી ગણાય છે. શિરોહી ભાદરવા શુક્લ પાંચમ શુક્રવાર. શ્રી સંઘની શાંતિ માટે અને ઉપદ્રવોના નિવારણ માટે પન્યાસ શ્રી ત્રિલોચન વિજયજી ગણીવરે સૂચવેલ નીચેની વિધિની આરાધના જરૂર કરવા યોગ્ય છે. તેના મુખ્ય 7 મુદ્દા છે. 1. ઓમ સંતિ સંતિ પસંતિ ઉવસંતિ સવ્વમ પાવમ ઉવસમેઈ ઠહ ઠહ સ્વાહા. 25 વર્ણનો આ મંત્ર અનુભવ સિદ્ધ છે. સમસ્ત સંઘે મળીને આયંબિલપૂર્વક 1250 માળા અર્થાત 1.25 લાખ મંત્રનો જાપ કરવો. એક દિવસે પૂરો ન થાય તો 2 કે 3 દિવસમાં આ જાપ પૂરો કરે ત્યાં સુધી આયંબિલ તપ તો ચાલુ જ રાખવા. 2. એક દિવસ સકલ શ્રી સંઘમાં સામુદાયિક આયંબિલપૂર્વક સામુદાયિક રીતે સ્નાત્ર ભણાવીને 108 વાર નવકાર, પછી 1 ઉવસગરમ, લોગસ્સ એમ દરેક પારાએ વારાફરતી 3 સૂત્રો સંઘમાં સૌએ એક સાથે ગણવા. 2. એક દિવસ સકલ શ્રી સંઘમાં સામુદાયિક આયંબિલપૂર્વક સામુદાયિક સ્નાત્ર ભણાવીને 108 વાર એટલે કે 1 પૂરી માળા, એમાં દરેક પારાએ પહેલા નવકાર, પછી ઉવસગહરમ અને ત્રીજો લોગસ્સ એમ દરેક પારાએ વારાફરતી આ 3 સૂત્રો સંઘમાં સૌએ એક સાથે ગણવા. એમ કુલ 108 વાર આ 3 સૂત્ર ગણવા. 3. વ્યાખ્યાન પછી નીચેના 4 સ્તોત્રો જાહેરમાં મોટેથી શ્રી સંઘ સમક્ષ સંભળાવવા. 1. જૈન રક્ષા મહાસ્તોત્ર યાને જીન પંજર સ્તોત્ર. 2. આત્મરક્ષા સ્તોત્ર. 3. તિજય પહુત્ત સ્તોત્ર અને અંતિમ અને ચતુર્થ ભક્તામર સ્તોત્ર. મુદ્દો 4. નીચેના 3 સ્તોત્રની એક માળા ગણવાની છે. સિદ્ધાણમ બુદ્ધાણમની 1 માળા, પછી સંતિકરમ સ્તોત્રની 1 માળા તથા લઘુ શાંતિ સ્તોત્ર એમ 3 સ્તોત્રોનો પ્રગટ મુખપાઠ બોલવાનું છે. આ પ્રગટ મુખપાઠ એક માળા એક જ વ્યક્તિથી કદાચ ન બને તો 4 વ્યક્તિ 27 વાર બોલે અને સમસ્ત સંઘ સાંભળે. ત્રિગળાજીમાં આ 5મો પોઈન્ટ છે કે ત્રિગળાજીમાં ચૌમુખજી ભગવાનને પહેલાં પધરાવવા અને તેમને 108 સફેદ ફૂલ શ્રી સંઘજનો દ્વારા ચઢાવવા. એક સ્તોત્ર પૂરું થાય
ત્યારે એક ફૂલ ચઢાવતા જવું, ધૂપ દીપ પ્રગટેલા રાખવા અને ત્યાર પછી આયંબિલ કરવું. 6. આટલું કરીને બપોરે, એ જ દિવસે બપોરે પછી અંતરાય કર્મની પૂજા બનાવવી. 7. એ પછી નીચેના 3 સ્તોત્રો શુદ્ધ ઉચ્ચારપૂર્વક પ્રગટ રીતે બોલવા. 1 નમયુણ સ્તોત્ર, 2 કલ્યાણ મંદિર સ્તોત્ર અને 3 મોટી શાંતિ. શ્રી સંઘના સર્વ ઉપદ્રવો શમન કરવાનો આ અમોઘ એવો ઉપાય છે.